જામનગરમાં મનપા ખાતે જન્મમરણ શાખામાં નગરસેવિકાનો હોબાળો. સર્વર ડાઉન હોવાનું કહી બારી બંધ કરી દેતા વિપક્ષી કોર્પોરેટર પહોંચ્યા. જામનગર મહાનગરપાલિકાની જન્મમરણ શાખામાં સર્વર ડાઉન હોવાના કારણે નાગરિકોને કામ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ શાખામાં હોબાળો મચાવ્યો હતો. તેમણે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. રચના નંદાણીયાએ શાખાની બારી પર બેસીને નાગરિકોની પરેશાનીઓ સામે તંત્રની બેદરકારી પર આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સર્વર ધીમું હોવા છતાં કર્મચારીઓ દ્વારા નાગરિકોને યોગ્ય સેવા આપવામાં આવી રહી નથી, જેનાથી નાગરિકોમાં રોષ ફેલાયો છે. જન્મમરણના દાખલા માટે નાગરિકોને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે અને આ પરિસ્થિતિને કારણે નાગરિકોમાં તંત્રની કામગીરી પર સવાલ ઊભા થયા છે. આ પરિસ્થિતિને સુધારવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. જામનગર મહાનગરપાલિકાની આ શાખામાં અવારનવાર આવી પરિસ્થિતિઓ સર્જાતી રહે છે, જેનાથી નાગરિકોમાં તંત્ર પ્રત્યે નારાજગી છે. આ પરિસ્થિતિને સુધારવા માટે તંત્ર દ્વારા વધુ જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. 25 રૂપિયામાં આવ્યા હોય 25 માં જાય, ઓ 50 માં આવ્યો હોય 50 માં જાય, રિક્ષા ભાડા દઈ ના લોકોનું સહન કરવાનું. એટલે હવેથી કોઈ સહન ના કરતા. ને મારો આ મેસેજ તમને બધાઈને, જે દુનિયામાં જેના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ ભગવાનના સમજે કે બીજા 10 જણાને કહેજો કે આવું કઈ થાય ને તો સહન નહીં કરવાનું. પ્લીઝ તમને લોકોને રિક્વેસ્ટ કરું છું. હું મેડમ નંદાણીયા, વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર. આજ ઘણા ટાઈમ પછી અતુલભાઈનો ફોન આવ્યો કે રચનાબેન જન્મમરણમાં મને થોડોક ડખો લાગે છે અને મારી તબિયત ઠીક નહોતી, હું હમણાં નહોતી આવતી કોર્પોરેશન. એટલે મેં કીધું ચાલો હું આવું છું, તમે પહોંચો. એટલે હું આવતી હતી ને ખરી રીતે તો રસ્તામાં જન્મમરણના સાહેબ છે ને મેં જોયા. એ સાહેબનું નામ નથી બોલતી, એ મને રસ્તામાં મળ્યા, મેં એને જોયા ખરી રીતે. અને પછી મેં નીચે આવીને જોયું તો એ સાહેબ નહોતા. એટલે મેં પૂછ્યું સાહેબ ક્યાં? તો કે કોર્ટમાં ગયા છે. પણ એ કોર્ટમાં નહોતા, મેં એને લીમડા લાઈનમાં જોયા. છતાંય હું કાંઈ બોલી નહીં. તો મેં કીધું ચાર્જમાં કોને મૂકીને ગયા છે? કોર્ટમાં ગયા હોય તો હાલો, કોર્ટમાં ગયા હોય તો કદાચ ઘરે કાગળિયા વાગડિયા લેવા ગયા હોય. તો કે ચાર્જમાં એ કે બીજા સાહેબને મોકલ્યા છે. એ સાહેબને મેં તાત્કાલિક બોલાવીને કામ કરવા બેસાડ્યા ને, એટલે એ સાહેબે સીધો અહીંયા બારીમાં ફોન કરી દીધો કે એક બારી બંધ કરી દો, બરાબર છે, અને ટોકન દઈ દો. એટલે અતુલભાઈએ મને પાછો કીધું કે રચુબેન નીચે બારી બંધ કરી દીધી. મેં કીધું કેમ? તો કે ખબર નહીં. નીચે જઈને પૂછ્યો મેં કે બારી કેમ બંધ કરી દીધી? તો કે સર્વર ડાઉન છે. એટલે મને કોમ્પ્યુટરમાં બહુ ખબર પડે નહીં. એટલે મેં કીધું હું અહીંયા બેઠી છું, બારી ખોલો અને કોમ્પ્યુટર ચાલુ કરો. પછી જે કોમ્પ્યુટરનું જેને નોલેજ હતું ને એ છોકરાઓને મેં બોલાવ્યા. મેં કીધું છોકરાઓ જુઓ તો આ સર્વર ડાઉન છે. તો જોયું ને તો એક સેજ નહીં જેવી ચકેડી ફરતી હતી, બીજું કાંઈ હતું નહીં. સર્વર ચાલુ હતું. મારી સામે જ હું અહીંયા બેસી અને 10 જણાના મેં જન્મમરણના દાખલા કઢાવડાવીને હું આવી. મેં જોયું કોઈ જાતનું સર્વર ડાઉન નહોતું. પણ ખરી રીતે પબ્લિકને એટલી હદે કોર્પોરેશનવાળા ઉલ્લુ બનાવે છે. એટલે પબ્લિકને કહીને આવી કે હવે આ ટાઈપનો તમારી હારે અન્યાય થાય એટલે સીધા ઉપર ચેરમેનને, મેયરને અથવા વિરોધ પક્ષની ઓફિસમાં ફરિયાદ કરી નાખવાની અને વિડીયો ચાલુ કરી દેવાનું, કોણ આવું કરે છે એના નામની ફરિયાદ કરી દેવાની. અને બારી ચાલુ કરાવી અને કહી દીધું ચોખ્ખા શબ્દમાં કે જ્યાં સુધી લંચ ના પડે ને ત્યાં સુધી આ બારી બંધ ન રહેવી જોઈએ. અને ફરીથી અમે બધાના જન્મમરણના દાખલા ચાલુ કરાવડાવ્યા. આજે બારે ઘણા બધા હતા, ઘણા બધા, જે મેં ગણ્યા નહોતા પણ ઘણા બધા હતા. હા.